તો સમગ્ર ગુજરાતમાં વરસાદ છે ત્યારે સોરઠમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન બન્યા છે। કેશોદમાં ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરી છે અને આ લખાય છે ત્યારે 1.5 થી 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમરથી લઈ અને તીવ્ર ઝાપટા સહિત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાવણી કાર્ય પતાવ્યા બાદ એવો વરસાદ ખેડૂતોએ ચાહેલો હતો અને જેને લઈને ખેતી પાક માટે ખુશીની લાગણી છવાઈ છે। ત્યારે બીજી તરફ આજે જૂનાગઢ જિલ્લામાં ચાલી રહેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં આ વરસાદ મતદાન પર અસર કરતું જોવા મળી શકે છે। ત્યારે વરસાદી વાતાવરણ સતત યથાવત છે અને હવામાનમાં ઠંડકને કારણે ખુશાલીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વરસાદ સારા પ્રમાણમાં પડી રહ્યો છે અને હાલમાં કેશોદમાં 1 થી 1.5 ઇંચ જેવો વરસાદ પડી ગયાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ। સવારથી વરસાદ સારા પ્રમાણમાં પડી રહ્યો છે અને હાલમાં કેશોદમાં 1 થી 1.5 ઇંચ જેવો વરસાદ પડી ગયાનું